જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ખેડૂતોના ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે. તો જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતોના ધરણા જોવા મળ્યા છે. ખેડૂતોએ જુડા કચેરી સામે પડાવ નાખ્યો. જુડાના અધિકારી ખેડૂતો પાસે નહીં આવતા રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ખેડૂતોના ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે. ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ જુડા કચેરી સામે પડાવ નાખ્યો છે. જુડાના અધિકારી ખેડૂતો પાસે નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે. ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ જુડા કચેરી સામે પડાવ નાખ્યો. ત્યારે જુડાના અધિકારી ખેડૂતો પાસે નહીં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે. કિસાન સંઘ આજે ધરણાના 5 દિવસ પૂરાના છઠ્ઠો દિવસ છે. અમારી રજૂઆત હોવા છતાં કોઈ પણ જવાબ ન મળતા ના છૂટકે અમે ત્યાંથી ધરણાની છાવણી છોડી અને જિલ્લાની કચેરીએ ઘેરાવ કર્યો છે. અધિકારીનો જવાબ એવો હતો કે અમારા જવાબદાર કોઈ અધિકારી નથી. એટલે અમે વાત કરી છે કે ભાઈ 3 દી પહેલાનો લેટર છે, 15 તારીખે અમે આવવાના છીએ. અમારી જેટલી વાંધા અરજી છે એ ક્યાં હેડે લેવામાં આવી છે, તાત્કાલિક અસરથી અમને જવાબ આપો. અને જે કંઈ ઠરાવ થયા છે એ બાબતે 5 નંબર ને 7 નંબરની ટીપીના ઠરાવ થયા છે એ ઠરાવની વિગત આપો. કારણ કે ખેડૂતો 3 મહિના થયા આંદોલન ચલાવે છે. અનેક આવેદનપત્ર આપ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું 8/2 એ અનુસંધાને આને આદેશ કર્યા છે આ જુડાની કચેરીને કે તાત્કાલિક અસરથી તમે એનો ઠરાવ કરો અને જેટલી વાંધા અરજી આવી છે એમાં સામેલ કરો અને ઓનલાઈન સબમિટ કરો. આવું કહેવા છતાં પણ આજની તારીખ સુધીમાં ઓનલાઈન નથી કર્યું, એવું આજે જવાબ આપ્યો છે. એટલે આ જુડાના કચેરીના જે કંઈ અધિકારીઓ છે એ પોતાની ફરજમાં અચૂક રહી ગયા છે. સરકારનો જે પગાર મળે છે એ પ્રજા પૈસાનો ટેક્સ ભરે છે એમાંથી મળે છે. એટલા માટે અમારી તાકીદ છે કે ભાઈ તાત્કાલિક અસરથી અમારી માંગ પૂરી કરો અને આ ટીપી રદ કરો એવી માગણી છે. અને જ્યાં સુધી અધિકારી ના આવે ત્યાં સુધી અમે અહીં બેઠા થઈ એવી એને વાત કરી છે. અધિકારીને બોલાવે છે અને અમારા માગેલા જવાબ અમને મળે એ પછી અમે અહીંથી જવાના છે. કેટલા વિસ્તારમાં ટીપી લાગુ કરવામાં છે? જુનાગઢના સુખપુર, જોશીપરા, ઝાંઝરડા, ટીંબાવાડી, ચોબારી, શાહપુર લગભગ 8 થી 10 ગામોની અંદર ટીપી લાગુ થઈ છે. એટલે ખેડૂતોની ખૂબ મોટી વેદના છે. 40% જમીન જાય છે, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એટલે અને પાછા એ બેટરમેન્ટ ચાર્જ રેવન્યુ રાહે વસૂલ કરવી આ કાયદામાં જોગવાઈ છે. એટલે ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે. એટલે ખેતર છોડી અને આજે જુડાની કચેરી આવ્યા છે અને અધિકારીને શાંત ઠેકાણે લાવવા માટે અમારે ઘેરાવ કરવો પડ્યો. તે પછી અમને એને જવાબ આપ્યો છે. એટલે આજે અહીંયા જવાબ લઈને જ અમે જાઉં. પ્રકારે જુડાના અધિકારી ખેડૂતો પાસે નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ખેડૂતોના ધરણાનો આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતોના ધરણા પ્રદર્શન યોજાયા, જેમાં ખેડૂતોએ જુડા કચેરી સામે પડાવ નાખ્યો છે. ટીપી સ્કીમ રદ કરવા બાબતે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા હતા, ત્યારે ઝાંઝરડા, સુખપુર અને જોશીપરાના ખેડૂતોમાં હાલ રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.